सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवन, श्री नरनारायण देवन, श्री लक्ष्मीनारायण देवनी। बधा हरिभक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, संप्रदाय में बे शुकानंद स्वामी हता। एमां प्रथम आपणे डभाणना शुकानंद स्वामीनु जीवन चरित्र श्रवण कर्युं के श्री हरिना लहिया बनीने रह्या हता। हवे बीजा शुकानंद स्वामी दक्षिण भारतना हता अने भुजमां श्री हरि थकी महादीक्षा पाम्या हता। आ मोटा शुकानंद स्वामी कहेवाता ते केवी रीते संत बन्या, केवी रीते संसार छोड्यो वगैरे वातो आपणे हवे जाणीए। संवंत 1863 में श्री हरिए जूनागढ़ चैत्र सुधी नोमी थी पूनमनो उत्सव करवानो नक्की कर्युं। 1863 साल में पछी भुजथी कंकोत्रीओ लखी अने देश देश प्रत्ये मोकली ने हरिजन सर्वने जूनागढ़ तेड़ाव्या। आ कंकोत्री लखी ते समये भुजनगरना सुतार भगवानजीए किनखाबनी डगली तथा सुरवाड़ तथा माथे बांधवानुं सेलू एटला वस्त्र श्रीहरिने धराव्या हता। त्यारे वन विचरण दरमियान श्रीहरिने एक छोकरो मळ्यो हतो। ते स्वामीनारायण नाम सांभळी शोधतो शोधतो भुज में भगवानजी सुतारने घेर दर्शने आव्यो। आ युवान कोण हतो? तो ज्यारे श्रीहरि वन में विचरण करता था, ज्यारे जगन्नाथपुरी थी निकड़ी दक्षिण भारत में आव्या। पछी फरता फरता श्रीरंग क्षेत्र थी आगळ चाल्या त्यारे रस्ता में वन में एक सुंदरपुर गाम आव्युं। सुंदरपुर गाम छे साउथ में। आ सुंदरपुर में एक डोशी एनो पुत्र सुखराम अने एनी बहन रहता था। सुखराम गायु भैंसु राखता अने निहड़ो करीने वन में रहता। तेओ ज्ञातिए वणिक हता, वाणिया। गायो भैंसो चारी कुटुंबनो निर्वाह करता। एक बार सुखरामनी गायु भैंसु वगड़ा में चरती हती, त्यां दोहरावा सारू गयो हतो। ते समय एनी झूंपड़ीए वर्णिराज सवार में आवीने उभा रह्यालो। ते समय एना मातृश्री पोतानी झूंपड़ी मांथी तत्कार बहार निकळ्या। नीलकंठ वर्णी हामું જોયું। પોતાના મનમાં આશ્ચર્ય પામીને એમ બોલી જે હે જોગીરાજ તમે કોણ છો? વર્ણીએ કહ્યું અમે તો સાધુ છીએ। ત્યારે બાઈ બોલી જે જોગીરાજ તમે ભૂખ્યા થયા હશો, કાંઈ જમશો? મહારાજ બોલ્યા જે હા તૈયાર હોય તો લાવો જમીએ। ત્યારે બાઈ બોલી જે દહીંના ગોરસા તૈયાર છે ને दूध तो छोकरो गायु भैंसु वगड़ामां दोवरावा गयो छे, हमणां लावशे त्यारे दूध आवशे, दહીં છે।
વર્ણીએ કહ્યું છે દહીં હોય તો દહીં લાવો જમીએ. ત્યારે બાઈએ દહીંના ગોરસા પોતાના નેહડામાં જમાવ્યા હતા એ સર્વે ઉપાડીને મહારાજની આગળ મૂક્યા. ગોરસા લઈને વર્ણી સર્વે જમી ગયા. ત્યારે ડોશી કહે મહારાજ હવે જમીને તૃપ્ત થયા. મહારાજ કહે હવે કાંઈ હોય તો લાવો. આખું દોણું ખાઈ ગયા. ત્યારે એ સમયે વગડામાંથી ગાયું ભેંસું દોરાવીને દૂધની કાવડ ઉપાડીને છોકરો આવ્યો. તે કાવડ પોતાના નેહડામાં ઉતારીને પોતાની માતાને પૂછ્યું છે આ બાવો કોણ છે ને ક્યાંથી આવ્યો છે? માતા કે પુત્ર આ બાવો તો મહા મોટા તપસ્વી છે, અખંડ યોગ ધારણામાં રહે છે, બહુ જ ચમત્કારી પણ છે. આપણે ઘેર રાખીને એને આપણે ઘણું દહીં દૂધ જમાડીને સેવા કરીને રાજી કરશું તો એનું આપણને અવિનાશી ફળ મળશે. કોઈ દી નાશ ન થાય એવું ફળ મળશે. ત્યારે સુખરામ કે માતાજી તમે આ બાવાને શું જમાડ્યું? ડોશી કે મેં એકલા દહીંના ગોરસા હતા ને જમાડ્યા. ત્યારે છોકરો કહે હવે દૂધ પણ જમાડો. મહારાજ કે થોડું ઘણું દૂધ લાવો તો જમીએ. ત્યારે સુખરામે એ તે કરીને મહારાજ થોડું શું કરવા જમશો, જાજુ જમો ને, અમારી ગાયું ભેંસું ઘણી દૂધે છે. પછી એમનું હેત જોઈને વર્ણિના દૂધ જમ્યા ને પછી બોલ્યા. ત્યારે મહારાજ કહે છે એમ દૂધ દહીં નિત્ય ફાવે કેમ, તમને ભાવે છે કેવી રીતે? ત્યારે સુખરામ બોલ્યો પ્રીતે અહીંથી ગામ બહુ દૂર થાય, ત્યાંથી અનાજ લાવીએ આય, પણ આજ એ થઈ રહ્યું છે આપ આગળ સાચું કહ્યું છે. મહારાજ કે બીજું કંઈ વટ લાવો? તો કે અનાજ થઈ રહ્યું, બાજુમાં શહેર હશે ત્યાંથી લાવતા હશે. ત્યારે વર્ણી વેશ તારી શ્રી હરિ કહે હવે થઈ રહ્યું છે તે તમે કયે દાડે અન્ન લેવા જઈશો? ત્યારે સુખરામે એની માને પૂછ્યું માં આપણે અન્ન લેવા કયા દિવસે જઈશું અને આપણે આ બાલાજોગીને રાખવા છે? ત્યારે એની માં કહે હા હવે બાલાજોગીને આપણે રાખશું અને હવે જવા નહીં દઈએ. માટે હે પુત્ર તું ઘીની કુડલી ભરીને ગામડે જઈ એ ઘી વેચી એના જે પૈસા આવે એની ખાંડ સાકર થોડા ચોખા લઈ આવ. આપણે નિત્યે આ બાવાને દૂધ પાક કરીને જમાડીશું અને થાય એટલી સેવા કરશું. ત્યારે સુખરામ કહે હું કાલ સુધી ખાંડ સાકર લાવીશ, તમે બાલાજોગીને આપણા ઘેરથી જવા દઈશો નહીં હો. એમ કહીને સુખરામ ગયો અને ઘી વેચીને ખાંડ સાકર ને ચોખા લાવ્યો. પછી માતા અને પુત્ર સુખરામ અતિશય તે રોજ દૂધ પાક કરી બાલાજોગીને જમાડે. જમાડીને પ્રસાદી બાકી રહે એ પોતે જમે. રાત્રિએ એ માતા અને એની દીકરી બે જણ પર્ણકુટીમાં સૂવે. વર્ણીને બહાર ઢોલિયો ઢાળીને હુવારે. પાસે પોતાના પુત્ર સુખરામને સુવાડે અને માતા પુત્ર સુખરામને કહે છે તું આ મહારાજને મારી આજ્ઞા વિના ક્યાંય જવા દઈશ નહીં. સુરત રાખજે સૂજે. સુરત એટલે ધ્યાન રાખજે, નહીં તો બાલાજોગી ઉઠીને ચાલી નીકળશે એવી ભલામણ કરી. 1 માસ સુધી નિત્ય વર્ણીને દૂધપાક કરીને જમાડી દે. વિચાર તો કરો, સુંદર રાજમાં આ વણિક સુખરામને ત્યાં 1 મહિનો રોકાણેલો. 7 વર્ષમાં 1 મહિનો ત્યાં જ કાઢ્યો. 1 વર્ષ તો ગોપાલ યોગે ને ત્યાં કાઢ્યું. જગન્નાથપુરીમાં 10 મહિના રહ્યા.
રાત્રિએ પોતાના પુત્ર સુખરામને નીલકંઠ વર્ણીની ખબર રખાવા સારું પાસે હુવરાવતી. એવી રીતે 1 મહિનો ત્યાં રહ્યા. માતાને અને એના દીકરા સુખરામને અને એની દીકરીને પોતાના જીવમાં એમ નિશ્ચિત થયો છે બાલા જોગીને આપણે જમાડીને અને બીજી સેવા કરીને રાજી કર્યા છે તે હવે નહીં જાય એવો વિશ્વાસ આવી ગયો. એમ જાણીને છોકરો નિર્ભય થઈને સૂઈ રહ્યો. ત્યારે એકવાર વર્ણી સુખરામને સૂતું મૂકીને અડધી રાતે ઉઠીને એકલા ચાલી નીકળ્યા. સવાર થયું ત્યાં ડોશી ઉઠી પર્ણકુટીથી બહાર નીકળીને જોયું ત્યાં તો બાલા જોગીને ઢોલિયા ઉપર સૂતેલા ન દેખ્યા. ત્યારે ડોશીએ પોતાના પુત્ર સુખરામને જગાડીને કહ્યું તે વર્ણીની ખબર રાખી નહીં. તેથી રાત્રિના ઉઠીને એકલા ચાલી નીકળ્યા. હવે તું બાલા જોગીના ચરણારવિંદના પગલા માર્ગમાં જોતો જોતો જા અને જ્યાં હોય ત્યાંથી ખોડી એમને પાછા તેડી લાવ. ન મળે ને તું મને તારું મોઢું દેખાડીશ મેં. મળે ત્યારે તેડીને લાવજે, ન મળે તો પાછો ન આવજે. તારું મુખ દેખાડીશ નહીં એમ ડોશીએ ત્યાં વાત કહી. ત્યારે સુખરામ કહે માત તેડી લાવું પાછા જગતાત. એમ કહીને નિસર્યો ચાલી, કહે ફેરો નહીં કરું ખાલી. એમાં બાલા જોગીને જ્યાં હશે ને ત્યાં તેડીને લાવીશ. ડોશી કહે છે તું જરૂર મહારાજને તેડીને આવજે. એમ કહ્યું ને ત્યારે સુખરામ જે દિશે વર્ણી ગયા હતા ને જે દિશામાં એ દિશામાં પગલા માર્ગમાં જોતો જોતો ચાલ્યો. 10 ગાઉ ચાલ્યો ગયો ત્યારે ત્યાં એક નદી આવી. ત્યાં ગયો ત્યારે વર્ણિરાજ પણ નાહીને નદીના તટ ઉપર શાલિગ્રામ ને બાલ મુકુંદની પૂજા કરતા હતા. તે જોઈને સુખરામ પોતાના 2 હાથ જોડીને કહેવા લાગ્યો કે વર્ણિરાજ, મને તમે અડધી રાત્રે સૂતો મૂકીને ચાલી નીસર્યા તે વાંસે તમારા વિયોગે મારી માતા અને મારી બેન ઘણા વિરેહ કરીને શોક અને રુદન કરે છે. તે માટે આપ દયા કરીને ચાલો. તમે જ્યારથી નીકળી ગયા ને ત્યારથી રોજ કરે છે મારી મા અને મારી બેન. મારી માએ મને એમ કહ્યું છે જે તું વર્ણિરાજને તેડીને પાછો અહીં આવજે ને જો ન તેડી લાવે ને તો મને જીવતા તારું મોઢું દેખાડીશ નહીં. ત્યારે વર્ણિરાજ કહે છે તારી મા અને તારી બોન તે 2 જીવ સારું તારે નેહડે અમે કેટલા દાડા બેસી રહીએ. અમારે તો આ પૃથ્વી ઉપર વિચરીને સ્થાવર જંગમ અનેક જીવનો ઉદ્ધાર કરવો છે. તે સારું હું છપૈયા ગામમાં ધર્મ ભક્તિ થકી પૃથ્વી ઉપર પ્રગટ થયો છું. ત્યારે સુખરામ કે વર્ણિરાજ એ તો વાત સાચી, પણ મારી માએ મને એમ કહ્યું છે કે વર્ણિરાજને જ્યાંથી મળે ત્યાંથી તેડી આવ્યા વિના તું મને તારું મોઢું દેખાડીશ નહીં. માટે હું તમને તેડી ગયા વિના મારી માને મોઢું કેમ દેખાડું. ત્યારે વર્ણિરાજ કે સુખરામ તું અહીંથી પાછો જા. ત્યારે સુખરામ બહુ દિલગીર થઈ ગયો. પછી વર્ણિરાજ ત્યાંથી એમને એમ ઉઠીને પોતાનો સામાન લઈને ચાલી નીકળ્યા. ત્યારે સુખરામ પાછળ રોતો રોતો ચાલ્યો. ત્યારે વર્ણિરાજ કે સુખરામ તું પાછો વળી જા. તો પણ છોકરો પાછો ન વળ્યો. ત્યારે વર્ણિરાજ સુખરામને કહે છે અમે સઘન વનમાં જઈશું. ત્યાં ચાડીમાં સિંહ
તથા અરણા પાડા અને હસ્તી આદિક જનાવરની તથા સઘન ઘાટા વનની બહુ જ બીક લાગશે અને જનાવર તને ખાઈ જશે. માટે હું તને દયા કરીને કહું છું જે તું પાછો તારે ઘેર વળી જા. ત્યારે સુખરામ કે વર્ણિરાજ, સઘન વનમાં તમને સિંહ આદિક પશુ ખાશે તો મને પણ ખાઈશે, ને તમને સિંહ આદિક પશુ જો નહીં ખાય તો મને પણ નહીં ખાય. કેમ જે હું તમારો શરણાગત છું, તે મારી તમે રક્ષા કરશો. વાર્તા કરતા ચાલ્યા. ત્યાં તો માર્ગમાં સિંહ હામો દેખાણો. તે જોઈને વર્ણિરાજ મનુષ્ય ચરિત્ર કરતા હતા ભય પામીને માર્ગમાં ઊભા થઈ રહ્યા. ત્યારે એ સુખરામ પણ વર્ણિરાજ વાસે હંતાઈને ઊભો થઈ રહ્યો. ત્યારે વર્ણિરાજ કે સુખરામ, તે મારું કયું ન કર્યું ને સિંહ તો હામો આવ્યો. તે આપણને બે જણને જો ખાઈ જશે ને તો મારું તો રોનારું પાછળ કોઈ નથી, પણ તને ખાઈ જશે તો તારી માન, તારી બેન તારી પાછળ રોઈ રોઈને મરી જાય છે. તારી વાઈટ જોઈશે. તે કારણપણા માટે તું અહીંયાથી નાસી જા. હું આડો ઊભો છું, તેથી સિંહ તારી પાસે નહીં આવે. એમ કહ્યું તો પણ સુખરામ પાછો ન વળ્યો. પછી વર્ણિરાજે સિંહને સમાધિ કરાવી દીધી. સિંહ નેત્ર ફાડીને સમાધિમાં હામો ઊભો થઈ રહ્યો. ત્યારે વર્ણિરાજ બોલ્યા, સુખરામ, હવે આપણે કેમ કરીશું? સિંહ તો હામો ઊભો. ત્યારે સુખરામ કહે, વર્ણિરાજ, તમે તો મોટા ઈશ્વરના પણ ઈશ્વર છો. ત્યારે સુખરામ કહે, મહારાજ, તમે ઈશ તણા ઈશ આજ, સર્વ અવતારના અવતારી, કારણના કારણ મુરારી. કરાવી છે સિંહને સમાધિ, ઊભો રહ્યો તેથી દ્રષ્ટિ સાધી. એવું મોટા જોગીથી ન થાય, માટે તમે પુરુષોત્તમ રહાય. તે સમાધિ કરાવી મોટા યોગીથી પણ ન થાય. પછી સહજ ચરિત્ર કરતા વર્ણિરાજે સિંહને જાગ્રત કર્યો. સિંહ ખસીને છેટે ઊભો રહ્યો. તે જોઈને વર્ણિરાજ છોકરાને કહે, તું મને ખરેખરા ભગવાન જાણે છે? સુખરામ કે, હે વર્ણિરાજ, હું તમને ખરેખરા ભગવાન જાણું છું. ને તમે આ સિંહને સમાધિ કરાવીને ઊભો રાખ્યો, એ ભગવાન વિના બીજા સમાધિ કરાવીને ઊભા રખાય નહીં. વર્ણિરાજ કહે, તું મને ભગવાન જાણે છે, ત્યારે હું તને કહું એમ કરીશ? સુખરામ કહે, હા વર્ણિરાજ, જેમ કહો ને એમ કરું. વર્ણિરાજ કે, જો તું મને ભગવાન જાણતો હોય ને તો આ સિંહ ઊભો છે એને તું તારા હાથની આંગળી અડાડી આવ. સુખરામ બોલ્યો, હું સિંહને આંગળી અડાડવા જાઉં, કદાપી સિંહ મને ખાઈ જાય તો? વર્ણિરાજ કે, તું કહે છે હું તમને ભગવાન જાણું છે, તે તું મને ભગવાન જાણતો હોય તો જાતો કેમ નથી? જો જાણતો હોય તો હવે જા. સુખરામ કહે, હવે જાઉં. એમ કહીને સુખરામ બીતો બીતો ચાલ્યો. તે સિંહને હાથની આંગળી અડાડીને તત્કાળ પાછો ભાગી આવ્યો. આવીને વર્ણિરાજને કહે, હું સિંહને આંગળી અડાડી આવ્યો. વર્ણિરાજ કહે, એમ તો નહીં માનવો, તું તારો કોણી સુધી હાથ સિંહના મોઢામાં ઘાલી આવ, ત્યારે સાચું માનું. સુખરામ કહે, જો હું સિંહના મોઢામાં હાથ ઘાલું તો સિંહ મને ખાઈ જાય. વર્ણિરાજ કે, અમારે વચને કરીને તું જા, સિંહ તને નહીં ખાય. સુખરામ વળી પાછો બીતો બીતો સિંહ પાસે ગયો. પોતાનો હાથ સિંહના મોઢામાં ઘાલીને પાછો વર્ણિરાજ પાસે આવ્યો. તો એ વર્ણિરાજ કહે, એમ નહીં ચાલે હો, તું સિંહની આંખમાં તારી આંગળી ઘાલી આવ તો સાચું માનું. સુખરામ કહે, આંખમાં આંગળી ઘાલી આવું તો સિંહ મને કરડશે નહીં ને? વર્ણિરાજ કહે, જે અમારે વચને બે ફેરા તું જઈ આવ્યો તો
તો પણ સિંહે તને ન કરડ્યો, એમ આ ફેરા પણ નહીં કરડે, તું જા, એમ વર્ણિરાજે કહ્યું. એટલે સુખરામ સિંહને અડવા ગયો. સિંહની આંખમાં હાથની આંગળી ઘાલીને પાછો વર્ણિરાજ પાસે આવ્યો. એવી પરીક્ષા તે હની લીધી, સુખરામે સહુ પૂરી કીધી. પછી રાજી થઈ કહે હરી, તારી ધીરજ તો રહી ખરી. ત્યારે સુખરામ બોલ્યો એમ, તમારે વચને જીવ્યો એમ. તમે છોજી પ્રભુ સુખકારી, એમ જાણું છું હું નિરધાર. સિંહને સમાધિ થઈ ખરી, માટે ભગવાન છો સર્વોપરી. ત્યારે શ્રીજી કહે, તે જાણ્યા પ્રભુ અમને આજ, માટે અમે કહીએ રૂડી પેર, જા તું પાછો હવે તારે ઘેર. વર્ણિરાજ કે સુખરામ, જો તું મને ભગવાન જાણતો હોય ને, અહીંથી તું પાછો જા. તારી મા તારી બેન પાસે તું રજા લઈને આવ. હું અહીંથી પશ્ચિમ દેશમાં જાઉં છું. ત્યારે સુખરામ કહે, મારી મા મને પૂછે તો હું શું ઉત્તર આપું? વર્ણિરાજ કે, તારી મા પૂછે તો એમ કહેજે, જે બાલા જોગીને તેડીને હું પાછો આવીશ, અને મા તમે બાલા જોગીને અંતરમાંથી પળ માત્ર વિસારશો નહીં, એમ તારી માતાને કહેજે. સુખરામ વર્ણિરાજનું ગમતું કરવા એની મા પાસે પોતાના ગામ ગયો. વર્ણિરાજ ત્યાંથી આગળ ચાલતા થયા. સુખરામ ઘેર પહોંચ્યો. ત્યારે એની મા કહે, બાલાજોગી ક્યાં ગયા? સુખરામે એની માને કહ્યું, મા તમે એ બાલાજોગીને અંતરમાંથી વિસારશો નહીં. માતા બોલ્યા, જે બાલાજોગીને તું કહે એવી રીતે હું અંતરમાં નિરંતર સંભાળી રાખીશ, પણ તું એમને જરૂર પાછા મારી પાસે તેડી આવજે. તેને તેડ્યા વિના પાછો તું મને તારું મુખ દેખાડીશ નહીં. સુખરામ કે, માં હું જરૂર એમને તેડીને આવીશ, પણ એ બાલાજોગી કેટલે દિવસે મને પાછા ભેગા થાય છે એ મારાથી કહેવાતું નથી હો. ત્યારે માતા કહે છે, જ્યારે બાલાજોગી મળે ને ત્યારે તું તેને તેડીને આવજે. ત્યારે સુખરામ કહે, હું તેડવા જઈશ, પણ મને રસ્તામાં જમવા ટીમણ જોઈશે. ત્યારે માતાજીએ ટીમણ કરી આપ્યું. સુખરામ કે, આ ભાતું થઈ રહે ત્યારે હું રસ્તામાં જમવાનું કેમ કરું? તો માતાજી કહે, ત્યારે માતા બોલી, હેત જાજે, ગામ આવે ત્યાં માગીને ખાયજે. કરજે બાલાજોગીની પૃછા જઈ, ભિક્ષા છે જે મળે તે ખાઈ. એહ જોગીના પ્રતાપ થકી, તને દુઃખ નહીં આવે નક્કી. એવી રીતે માએ કહ્યું જ્યારે, ચાલ્યો સુખરામ ઘેરથી ત્યારે. પછી દક્ષિણ ભારતમાં રહેલા પોતાના ગામ સુંદરપુરથી સુખરામ ચાલી નીકળ્યો. ફરતો ફરતો પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. ગામો ગામ રસ્તામાં વર્ણિની પૃછા કરતો જાય. એ રીતે હજારો ગામમાં ફરી વળ્યો, તો પણ બાલાજોગીના સમાચાર ક્યાંય કોઈ પણ ગામના મનુષ્ય કહ્યા નહીં, અને મહારાજ પણ મળ્યા નહીં. એવી રીતે ભગવાનને ખોળતા ખોળતા સુખરામને 10-12 વર્ષ વીતી ગયા. તો પણ વર્ણિરાજના સમાચાર ક્યાંય જડ્યા નહીં. ત્યારે સુખરામ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો, ક્યાં મારો દેશ દૂર રહી ગયો? આટલા દેશ તથા ગામો ફરી આવ્યો, પણ મહારાજ ક્યાં મળ્યા નહીં. આવી રીતે વિચાર કરીને અતિશય નિરાશ થઈ ગયો. વિચાર તો કરો, 10-12 વર્ષ વીતી ગયા. પછી એકવાર સુખરામને કોઈક મનુષ્ય આવીને પૂછ્યું, છોકરા કેમ તું નિરાશ થઈને બેસી રહ્યો છે? સુખરામ કહે છે, હું ભગવાનને ખોડું છું, પણ મને ભગવાન ક્યાં મળ્યા નહીં, એટલા માટે હું નિરાશ થઈને બેસી રહ્યો. ત્યારે મનુષ્ય કહે છે, આ દેહ કરીને ભગવાન તો ક્યાંથી મળે, ને ભગવાન મળવા તો બહુ દુર્લભ છે.
સુખરામે એને પૂછ્યું, તમે કોઈ દેશમાં કે કોઈ ગામમાં કોઈ ચમત્કારી બાવો દેખો કે સાંભળ્યો છે? કોઈ મનુષ્ય બાવાની ચમત્કારી વાત તમારા આગળ કરી છે? જો ચમત્કારી વાત કરી હોય કે સાંભળી હોય ને તો એ બાવાનો ઐશ્વર્ય પ્રતાપ એવો છે, છાનો રે એવો નથી. ત્યારે મનુષ્ય કહે, છોકરા તું આથમણો ચાલ્યો આવ્યો અને આમ ઉગમણો કાઠિયાવાડ દેશ છે, એમાં એક ચમત્કારી બાવો સાંભળ્યો છે કાઠિયાવાડમાં. એવી રીતે આ દેશના મનુષ્ય વાતો કરે છે. કાઠિયાવાડ દેશમાં એક તપસ્વી ભારે બાવો જીવન મુક્તા નામે કરીને છે. ઘણાક મનુષ્યને ચમત્કાર દેખાડે તથા ધ્યાન ધારણા સમાધિઓ કરાવે છે. એવી રીતે મેં મનુષ્ય આગળથી સાંભળી વાત વળી મેં સાંભળ્યું છે. તેમણે લાખો મનુષ્યને જ્ઞાન ઉપદેશ આપી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને માર્ગે ચડાવીને ભગવાન સન્મુખ કર્યા છે. એમ લાખો મનુષ્યને પોતાના શિષ્યો કર્યા છે અને ધર્મમાં વર્તાવે છે. ત્યારે સુખરામ કહે, એ જ બાવો ભગવાન છે ને મારે એના પાસે જવું છે. લો, આવી સાંભળી સુખરામે વાત, જાણ્યું એ જ પ્રભુ સાક્ષાત. સુણી આનંદ થયો છે અતિ, પછી ગોતવા કરી છે ગતિ. ગામો ગાહી પૂછા કરી, પછી આવ્યો તે ગઢડે ફરી. પૂછ્યું દાદા ખાચર ને જાય, અહીં કોઈ આવ્યા સુખદાયી. ગઢપુરમાં જઈ દાદા ખાચરને પૂછ્યું, અહીં કોઈ ચમત્કારી પુરુષ છે? ત્યારે એને કહ્યું, અહીં તો હાલ નથી, જે હતા એ ભુજ ગયા છે. તે વાત સાંભળીને સુખરામ સ્વામિનારાયણ ભગવાનની પૂછા કરતો કરતો ભુજ આવ્યો. તે સમયે શ્રી હરિ ભગવાનજી ભાઈ સુતારને ઘેર ગાદી તકિયા નખાવીને ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ચારે કોરે સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સ્વામિનારાયણ ભગવાને ભારે ભારે જરિયાની વસ્ત્રો પહેર્યા હતા, ભારે ભારે નંગ જડિત ઘરેણા પહેર્યા હતા. તે સમયે સુખરામ સભાથી છેટો આવીને ઊભો રહ્યો. એનું શરીર અતિશય કૃશ થયેલું, વસ્ત્ર પણ જૂના ફાટેલા પહેર્યા હતા. એવે વેશે ઊભો ઊભો મનમાં વિચાર કરવા લાગ્યો, આ તો કોઈક દેશના રાજા હશે. એવી રીતે પોતાના મનમાં વિચાર કરે ત્યારે સ્વામિનારાયણ ભગવાને એના સામું જોયું. સુખરામ આમ એનું નામ લઈને એને બોલાવી અતિ હેતે સહી તત્કાળ ઢોલીએથી ઉતરી એને સન્મુખ આવ્યા. સુખરામને બાથમાં લઈને મળ્યા. ત્યારે સભામાં બેઠેલા કાઠી સુરા ખાચર અને અલૈયા ખાચર અને હીરજીભાઈ, સુંદરજીભાઈ, ગંગારામ મલ તથા પાર્ષદ ભગુજી આદિક પરસ્પર બોલ્યા, મહારાજ આ ભિક્ષુક જેવો દુબળો છોકરો છે, એને ઓળખ્યા વિના તત્કાળ ધોલિયેથી ઉતરીને કેમ બાથમાં લઈને મળો છો? મોટા જોગીને ભેટ ન થાય, ભલે તપ કરી મરી જાય. ધન્ય ભાગ્ય એ બાળક તણા, મળ્યા મહારાજ ન રહી મણા. પ્રીતે કરીને પાસે બેસાયરો, એનો જન્મ હરિએ સુધાર્યો. દીનના બંધુ ગરીબ નિવાજ, સુખ સાગર રાજાધિરાજ. આ રીતે સુખસાગર સ્વામિનારાયણ ભગવાને સુખરામને પોતાની પાસે બેસાડ્યો. પછી સભાને સંબોધતા સ્વામિનારાયણ ભગવાન કહે, અમે વનમાંથી આવતા હતા તે દાડે એની પર્ણકુટીમાં 1 મહિનો રહી અમે દહીં દૂધ જમ્યા છીએ, તે માટે આ છોકરાને અમે ઓળખીએ છીએ. અમે એને ઘેર રહ્યા હતા, એને આજ 12 વર્ષ વીતી ગયા. અમે એને ઘેરથી અડધી રાતે ઉઠીને ચાલ્યા. એને અમને રાખવા સારું ઘણું હેત કર્યું હતું. હેતને લીધે અમથી એને ઘરેથી
દિવસે ચાલવાનો અવકાશ મળ્યો નહીં, તે માટે અમે અડધી રાત્રે એને હૂતો મૂકીને ચાલી નીકળ્યો હતો. ત્યાર પછી આ સુખરામ જ્યારે એના ઘરથી સૂતો જાગ્યો ત્યારે ઉઠીને અમને શોધ્યા, પણ અમને એને ક્યાંય દેખ્યા નહીં. ત્યારે એની માએ એને કહ્યું કે આપણે ઘેર બાલાજોગી હતા, દેખાતા નથી, તો જ્યાં હોય અહીંયાથી શોધીને તેડી લાવ. તે માટે આ છોકરો અમને ખોડતો ખોડતો આજે અહીં આવ્યો છે. એ વાત સાંભળીને સર્વે સભામાં બેઠા કાઠી ભુજના બીજા સત્સંગીઓ તે સર્વે ઉઠી બે હાથ જોડી શ્રીહરિના ચરણારવિંદમાં પોતાના મસ્તકને નમાવી ગદગદ કણથી બોલ્યા, મહારાજ, આ છોકરાના જેટલો અમને તમારો મહિમા નથી સમજાણો. કેમ જે એ છોકરાને જેવી રીતે તમે મૂકીને ચાલી નીકળ્યા અને તમને ખોડતો ખોડતો વાહે હજારો ગાઉ ફરીને અહીં આવ્યો. અમે તો અહીં ઘરે આપ બેઠા છો તો પણ તમારા દર્શન નીતિએ આવું એ પણ નિયમસર અવાતું નથી. અમારે તો ઘેર બેઠા મળ્યા છો તમે શ્રી હરિ, તોય દોડીને દર્શને નથી અવાતું હે તે કરી. વ્યવહારમાં વળગી રહ્યા તેથી નિયમ સર નિર્ધાર, સમાગમનું સુખ પણ નથી લેતા અમે આવાર. વળી અનાદિ મુક્તનો મહિમા કહો છો એ તે હરી, પણ અમારા અંતરમાં ઘેડ બેસતી નથી ખરી. માટે એવા મહામુક્તને ઓળખાવજો પ્રભુ આજ, કેમ જે તમારા જેટલું એ કરી આપે છે કાજ. એની સેવાથી આપની સેવા તે જરૂર થાય. તે સમયે મુકુંદાનંદ બ્રહ્મચારી આવીને કહ્યું કે મહારાજ, થાળ તૈયાર થયો, જમવા પધારો. તે સાંભળીને શ્રીહરિએ સુખરામને કહ્યું, છોકરા, તું પણ ભેળો જમવા ચાલ. ત્યારે સુખરામ કે મહારાજ, હું હજી નાહ્યો પણ નથી. શ્રીહરિ કરે, નાહીને તું કોરું વસ્ત્ર પહેરી લે. ત્યારે એ નાહીને કોરું વસ્ત્ર પહેરી સ્વામિનારાયણ ભગવાન ભેળો જમવા ગયો. એક પડખે સ્વામિનારાયણ ભગવાને સુખરામને બેસાડ્યો, મહારાજ થાળ જમ્યા, એને પણ જમાડ્યો. શ્રીહરિ ભગુજી પાસે કહેવા લાગ્યા, ભગુજી, વાણંદને બોલાવીને આ છોકરાની હજામત કરાવી નખાવો. એમ કહીને પોતે ઉતારે જઈને પડી ગયા. પછી શ્રીહરિ જાગ્યા ત્યારે સુખરામ મહારાજની આગળ જઈ દર્શન કરીને બેઠો. શ્રીહરિએ એને કહ્યું, સુખરામ, તારે હવે સાધુ થવું છે. સુખરામ કે મહારાજ, મારે સાધુ તો થવું છે, પણ મારી માં મારી પાછળ વાટ જોઈશે. શ્રીહરિ કહે, તારી માં પાછળ વાટ જોઈશે તો આપણે એક દિવસ તારી માને ઘેર ત્યાં ચાલશું. સુખરામ કહે, તો મહારાજ ભલે મને સાધુ કરો. સંવંત 1960 ચૈત્ર સુદ એકાદશી શુક્રવારના પવિત્ર દિવસે શ્રીહરિએ સુખરામને ભગવાનજી સુથારને ઘરે પરમહંસની મહાદીક્ષા આપી. સુખદેવજીની જેમ અખંડ દેહથી પર પ્રભુ પ્રેમમાં રસતરબર રહેનારા ભક્તનું સ્વામિનારાયણ ભગવાને સુકાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. લો, સુખરામ હતા, એનું નામ સુકાનંદ. આ સુકાનંદ સ્વામી સત્સંગમાં મોટા સુકાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે મોટા સુકાનંદ સ્વામી ભૂતધામમાં પરમહંસ બનીને સાધુ ભેડા રહ્યા. પછી થોડાક દિવસ વીત્યા ને ત્યારે શ્રીહરિએ મોટા સુકાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે તમારી માને દર્શન દેવા સારું ચાલશું? તો કે હા હે નાથ, જેવી આપની ઈચ્છા. પછી શ્રીહરિની સાથે લઈ દિવ્ય દેહ એની માતાની પાસે ગયા.
એમ કહી ગયા દિવ્ય દેહે આવ્યા એ ડોશી પાસ. બ્રહ્મચારીના વેશમાં દેખાણા શ્રી અવિનાશ. સ્વામી સુકાનંદ સંગે થયા ડોશીને દર્શન. ત્યારે બાઈ બોલ્યા મનમાં થઈ મગન, આ બાળા બ્રહ્મચારીને સાથે તે મારો તન ઘેર તેડી લાવ્યો ખરો પુરુષોત્તમ ભગવાન. દિવ્ય રૂપે આવ્યા સુકાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન. ઓહો, મારો પુત્ર આ બાલાજોગીને તેડીને મારા ઘરે પાછો આવ્યો. ત્યારે શ્રી હરિ કહ્યું, માતાજી અમે તો તમારા દીકરાને સંગાથે લઈને તમને તેડવા સારું આવ્યા છે. કેમ છે, તમે અમને દૂધ પાક જમાડી સેવા કરી રાજી કર્યા છે ને, તે હવે તેડી જઈશું. માટે હવે અમારા અક્ષરધામમાં ચાલો, ત્યાં અમે તમને મહાસુખ આપશું. આવા વચનને સાંભળી એની સુતા પાસે હતી જે તે તો થઈ ઉદાસી અંતરે, રોવાને લાગી તે. એના બેન હતા ને રોવા માંડ્યા. હેત જોઈ દીકરીનું બોયલા હરી કરી વહાલ, હવે રૂવે છે શું કરવા, તું પણ ભેડી ચાલ. લો મહારાજ કે તું પણ હાલ, તારી માની હારે ધામમાં તેડી જાય. એમ કહીને શ્રી હરિ તેની તેડી ચાલ્યા નિજ સાથ. પહોંચાડ્યા અક્ષરધામમાં, કર્યા બેયને સનાથ. લો ધામમાં તેડી ગઈ ભાઈ. આ રીતે સ્વામિનારાયણ ભગવાને મોટા સુકાનંદ સ્વામીની માતા અને એમની બહેન આ બંનેને એક સાથે અક્ષરધામ આપ્યું. પછી સાથે રહી એ બંનેના દેહનો અગ્નિ સંસ્કાર કરાયો. આવા સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે. આ રીતે બંને આત્માને મહાસુખ આપી એમની અંતિમ ક્રિયા કરી શ્રી હરિ સુકાનંદ સ્વામી સાથે અદૃશ્ય થયા. ત્યારે લોકોને ખબર પડી આ તો દિવ્ય દેહ પધાર્યા હતા. પછી શ્રી હરિએ ભુજમાં સત્સંગ સભામાં મોટા સુકાનંદ સ્વામીની માતા અને બહેન આ બંનેનો ઉદ્ધાર કર્યો એની વિસ્તારથી વાત કરી. એ સાંભળીને ખૂબ આનંદ થયો. સહજાન સ્વયં મહારાજની જય.